ધરમ ધરતી ઉપર વાહો મોડનારી મારી વઘારના લેપડે તમે વાહો મોડોમાં લાડના લડો પર મારું વધના હમાર મારું મારી કદવી સ્કૂતરના મારા સેવકો ના ભાડા તો મને બીજાનો વાળો ભાવ નહીં હો ભાઈ અમર ભાઈ વનો નો મોતું દસા વનો મોતું દસા મોટી બેડા જુદી સવનું ચોઘડિયું જુદું યાઈ મારી રાજ્ય રામને રમનારી तेरे चांदनों के दूध परगने अमर नौबना अमर निस्वनियों राखनारी अरे मारी नरसिंह भुवाजी नी एक के 47 टाइम घर मारी सिकोतर धोड़वाया आई बोलवा मोड़ी તમે તમારું બોલેલું પણ મારી નરેશ ભવાની સિકોતરનું આંખા બોલેલું વેણ જવા દઉં તો મારી વઘારના લેબડાની સિકોતરનું વેણ સવો ભાઈ જગતને અમરસી હાઈટ વર્ષે દીકરા યાદી હશું અરે અરે જગતમાં કેન્સર જેવા દુઃખ મટાડતી હશું અને ડોક્ટર સુધી પડ્યા હોય અમદાવાદ જેવી સિવિલ હોય અને ડોક્ટર ના રૂપડ ઘોડા ના પાડું તો હું વઘારના લેબડાની સિકોતર નહીં કોઈ એવું કહેતું હોય કે માતામાં ભૂવા ખોટી ધૂણ છે અને મારા મઢળી એક હારા મથે આવ્યો અને વઘારના લેબડા માતા સિકોતરને એકદ ના બતાવી દઉં તો કોની મારી વેડાની માતાનું વેણસા ભાઈ અમરસિંહ રોણા ભાઈ ઓ ભડોના કોકના તો 12 મહિનો ચૈત્ર મહિનામાં એક રમેણ થાય મારા વઘારના લેબડા તો 65 દાણા રમેણ જેવું અલે એક મહિનામાં 50,000 પોણા જમા દેશું તો મારા સેવકોની જેવી મજૂરી હશે મારા સેવકોનું જેવું લાડ હશે મારા સેવકોએ જેવી ભક્તિ કરી હશે આવજે મારી જબરી ન દોરા માર ધોળવાયા આવજે સિકોતર અખત ના મઢડે આયેલું અરે અમરસિંહ રોણા ભાઈ તે હાકો નાસીન કોઈ દી પાછું જીવ નથી અને આઠમું જીવું તો હજી હાથ પેટીઓ હજી જવા દઉં તો મારી નરેશ ભવાની માતાનું વેણસા ભાઈ
અમરસી રૂપિયો વાળા તો હવશદ કરાવો ભાઈ પણ મારી વઘારના લેપડાની માતા તો એવી છે અને આજે પતિ ગયો હોય પૂરો થઈ ગયો હોય જે દુબળો હોય જે દુખી હોય મરવા ફરતો હોય દવા પીવાનો જેના વારો હોય બેટીની પૂણી ખાલી થઈ ગઈ હોય અને દુનિયામાં એનો કોઈ સંગ કરતું ના હોય દુનિયામાં એનો કોઈ હાથ ધરતું ના હોય અને એનો જેનો હાથ ચાલુ એટલે રસી રોણા ભાઈની હાથ બેટીઓ તારી ના ખોલ્યા કુવાસી મારી શિકોતર ના જેવી અરજી કરી હો ભાઈ અનગન મે દેવી મોમાય નથી મુહાડ નથી કાકાય નથી કુટુંબય નથી મારો ઘર વાળો મને રાખતો નથી પણ ગોડી જીવાડ તો મારી વઘારના લેબડાની શિકોતર નહીં અખદ જીવાના જીભ કચડી ન મરી જવું છે પણ મારી હારી મોગવાડી જવું નથી મારી વધારના લેબડાની શિકોતર મારા નરેશ ભુવાના કોઠે આંખે અંગે ધોળવા શ્રાવણ હેડ્યો જાય બીજી વાસે ભાદરવો હેડ્યો જાય મારી નરેશ ભવાની જગત વાસ્તો મારીને ધોળવા રોયા નહીં કલ્પાત કરે નહીં તારા જે દુઃખ હોય મને ભજન કેવો તારું કોઈ થયું નથી તારું કોઈ થવાનું નથી પણ હું વઘારના લેબડાની માતા બોલું ને પૂરું ના કરી દઉં તો મારી નરેશ ભુવાની માતાનું વેણ ઝોપડાની મેમણ ગતિ ના કરી મને દુઃખની ખબર ના હોય ભાઈ સતનો કોઈ દી વ્યાપાર ના હોય ઝેરનો કોઈ દી માર્ગો ના હોય અને મારી નરેશ ભવાની શિકોતર બોલે એટલે હાથ પેટી સુધી પૂરું કરી નો ગાડીનું ભાડું માગા પછી હંગાત કોઈની પ્યાવણી માગા અને પછી ભુવાજીનું 25,000 નું કવર મંગા રોણાભાઈ અમરસિંહ મારા વઘારના મંડળ વાળો મારા નરેશ ભુવાએ આજ સુધી કોઈનું લીધું નથી ને લેવાનું નથી રો વઘારના લેબડા
જબરી ના જોરાવર બેઠી છે એના જોડી માગું એટલે હદ મિનિટનું પૂરું કર્યા એવું કેવો છે માગાઈએ તો ભીખ કહેવાય પણ માગ્યા વગર આલાય ના અમરસિંહ રોણા ભાઈ બક્ષિસ કહેવાય ઓ ભાઈ કોઈને અમેરિકા જવું હોય ઓસ્ટ્રેલિયા જવું હોય કેનેડા જવું હોય ઘરના મંડળ વાળો કોઈનું કામ ના થતું હોય અને ખાલી વિડીયો જોવો હજામતી હાજી ના ભેદી મારી ઘરના લેબડાની સ્કોટર ને યાદ કરો ભાઈ તમે મંદિરે દર્શન ના કરો કોઈથી ના ભીધી યાદ કરો એટલે હવા મહિને તમારું વિધાનનું કામ પૂરું થઈ જાય હેલો હવે પાછળ પાછળ બધા નીચે બેજો ભાઈ હા હું શિકોતર માતા છો ગામ નહીં તે બહુ મારા શિકોતરના ટીના ભાઈ રોમ રોમ છે તે અનિલભાઈ આશીષભાઈ હા ટિપિનભાઈ અશોકભાઈ હું ગામની માતા દોડો છું તે આજ તો અનિલભાઈ તમારા વગડા ધૂણવા આવી છું કેતનભાઈ હું મોદીઓના વગડા ધૂણું છું એ માતા ધૂણો છું તે કેતનભાઈ વર્ષો મોરી સમય મોરી પણ મોરી વિસનગરના મોદીઓ રમણી ખવાડી મી ખવાડી છે તે કેતનભાઈ અનિલભાઈ કોઈ જાણતું નતું તાણે તમારા મોદીઓ હું વગાની માતા ઉતરી હતી એ દાડાથી કદાચ રમણના અવસરનો સિક્કો મારી દે તો ઘેર ઘેર તો રમણીઓ કરવાના દાડા ના વગાની માતા ના કહેવાય તે તમે દેવના હોમું નમે દેવ બધો તમારા હોમું નમે હશે તે રોણાભાઈ ટીનાભાઈ વાટમાંથી ત્રણની કિંમત હોય જ્ઞાનનો એની કિંમત ના હોય તે કદાચ તમારા બધા વાટમાંથી મળી કદાચ મળી છે દેવ તે ડિપેન્દભાઈ અશોકભાઈ અનિલભાઈ હું ગાંધી માતા આવું કહું છું આ તમારા ઘેર તો કદાચ એને નવો શંકો કરી દીધો છે પણ જે કદાચ તમારા ઘેર નમી થાય ને નવો શંકો કરી દેતા માતા તે જેવી રોણાભાઈ ના હું અરજી કરું છું એ રાત દાડો જોવાર હતી નહીં આવો અનિલભાઈ હું ગાંધી માતા એવું કહું છું તે આજ તો હોય કદાચ એવાના ઘરથી મોડી અને એવાના પરિવારને તમારી જહુ અમૂલ હમલો હોય કર્યો છે તે તમારા અવસર તો ઉભા રહ્યા પણ આ તો ટોપાનો અવસર લઈને જહુ પેલા ઉતાવળ કરી છે તમારું તો આજકાલ કરતા કદાચ વર વીતી જો પણ આજનું કાલ તમારા માતા નામે કે તમારા માટે પણ આ લંડનમાં જવા માટે એક દાડો અરજી કરીને જગતમાં એક દાડો બોલ કર્યો તો અનિલભાઈની જહુ માતા હોય મેરણી માતા કદાચ મારા ઘેર કદાચ શાણું ટોપું કરે તે દાડા અડધી રાતે આ ઘરના ઘેર ઓરતાનું ટોપું કર્યું છે તે ટોપું એવું કર્યું કે ભાઈ એ ધણીને ખબર છે જહુને ખબર અનિલભાઈને જ ખબર છે આ ઘર ધણી દોણું હું ગાની માતા કહું છું તે જગતમાં એક નહીં એક કદાચ એક વખત એક ધાવો ના ત્રણ ટોપે વળી જાય એવું ગાની રહું માતા એવું કહું છું અરે નાલે તો લોન કેલ્યા નાલે તો વે જવા જહુલ્યા આવશે તને કે બેટે આલવા એ વખાની મેળાએ માથીને આવતી તું ઘના ડુંગર મારી વગાડવાની માગતી તારી સિંહણ તારું સપનું પૂરું કરશે તારી સિંહણ તારું સપનું પૂરું કરશે તારો લાખો રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલા
ઉભો દરિયા કિનારે દરિયા કિનાર મોટર ઊભી છે મોટા લાની સોયા મોટારા જવું ને કેટલા વાર ધણીઓના વર્તા આપણે તે મને જ ખબર છે તે હર્ષિતભાઈ એક દાડો રોવાના દાડા આવ્યા હતા તે એકલા પડે દાડા જવું અંબારી હતી વિનગર આ કોદરા દાડા વતનથી જવું ને આલ્યો તો મારું આવતા જવું માતા તો રંડનના ઠળિયા નહીં આવત ખબર એવું પડશે ત્યાં હોશિયારીના ભાઈ ફૂલ નો વાતો નો વાગ્યો ત્યાં તો હવ મજા કે છે પણ એવી કેટલી સજા પોકી મને વઘાની જવું ને નિવાનું ખબર છે ત્યાં તો આનંદ હોય ને લાડવા ખાવા હવ મજા તો બોલે હવે તો ખાઈ ખાઈ જતું રહું પણ એવાનું ઉજાગરા કેટલા મને ભગવાનની માતાને જ ખબર છે પણ જેને મજૂરી કરી હોય દુઃખનો દાણો મટાડ્યો હોય એના ખબર બોલવા વાળા બોલવાના કેવા વાળા કેવાના પણ જેને જેને દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય દુઃખનો દાણો હોય અને ચાડી ચાડી ચાડીને ચોખ્ખું કર્યું હોય એના ખબર એને કેમત મેં કહ્યું છે મારી વાતીના ટોળા ભેગું વાત પાડનારી અને ધીરાતનો સુમાર બના અને વના ટવકો પાડો એટલા મંદિરમાંથી હોરી ના પડું તો હું વઘારના લેબડાની માતા અહીંયા અડધી રાતનો સુમાર બન્યો હોય અને તમને પહોંચતા દુશ્મનનું ટોળું હોય તમે એકલા હોય અને એવું કહેતા હોય જે હોય હાલી દે નગર સરિયોની અણી તો હોય કર બેઠી છે તમારી અમરજી હાજી નાખી હોય અને હાજી નાખીને સ્મરણ કર્યા હોય આઠમના દાના કોઈ દાડો નિવેદનો ધૂપ કર્યો હોય અને વઘારના લેબડા ખાલી વર્તો કરો એટલે નાગની મંડીના ના આવું તો મારી નરેશ ભવાની શિકોતરનું વેણ શબ્દ હળાતન ઘડી મારી હળાતન દાડેની મારી કોમરું દેહની વિદ્યા ભણેલી મારી શિકોતરનો ડોમો છે કોમો તો મારી યખતનો સમો ભાઈ મારી વાદીના ટોળા ભેગું રહેનારી મારી વાદીના વાદ પાડનારી મારી હવા હો વાદીઓની ટોપલીઓ યાકસમય ઉડાડનારી મારી ગાડી 14 રાતનો 12 વાગા અને જગતના ભુવા સાધવા જાય કારદોનો ધોબી હલવા જાય મારા નરેશ ભુવાને સાધવાની જરૂર નથી અકત બોલાય એટલો ભલભલાનો વખત બદલી નો તમે મારા શિકોતરનો ભગવાન આજ અનિલભાઈ ખમા કઈને ખોળાલ્યા છે તે જેવા ઝલ્યો છે હાથ એવો અનિલભાઈ તમારા મોદી પરિવારનો હું ભગવાનની માતા એવું કહું છું તમે નંબાવાળા છો અને મન દેવાનું મનવાવાળા છો કરી તો દુઃખનો વખત આ તો મેળાય મારા જવું ધૂળું ખોટું પણ હું જવું માતા એ વાલો વાલો રે વાલો વાલો રે મન મારી ઘર મારી વાલો રોડો ભોગા દે મોગો મારા નરેશ ભવાનો એ મારા ઘર દે મોગો મારા નરેશ ભવાનો વાલો વાલો રે વાલો વાલો રે મના મારી જહુ એ
તમારો માવતર કહેવાય પણ આ વઘારનું હથિયાર કેવું તે આજ તો હું વેળાએ ધહુ ધૂણવા આવી છું તે તમારો અવસર આજ તો હોનારા કદડિયાની સોપર લખાઈ ગયો આવું વેળાએ ધહુ માતા શેરો મારું તે ટીનાભાઈ તમે મન મેકીને આલ્યું છે અને તમારા કાગળિયા ધવને સિક્કા મારીને લાવી છે હા સિક્કા મારીને લાવી છે તે લંડનના ગોધરા કદાચ એરિયા આવી હતી અનિલભાઈના શબ્દની જહુ મેળડી આવી હતી અને તમારા પેટીનો વીર થડે તો રેતો વાર ત્યાં તો એકલા જ્યાં હતા અને ધોળકું લઈને આવ્યા છો જે દાડા ધહુને મેકલા તો એકલા મેકલા તો ધોળકું લઈને લાવ્યા હતો એક બાજુ ધહુનો અવસર એક બાજુ તમારો અવસર થઈ ગયો એવા ધહુના લેખ હોય તાણા બનાવેલા જગતમાં મહેમાનો હું ના મેલ્યા કદી હાથમાં કદી આયા નહીં એ તો તારા લેખની વાતો તું કરાતો થાય નકા કશું થાય એમ નથી મારી મનસાના તો બાવાના જોડીની મારા મકારના એ તો લેબડા એવું ફૂટ પડ્યું છે કે બોલે એટલા બની જાય એટલે જગતના ભૂવા ખવા મહિનો 5 મહિના 12 મહિના હાથ બરા બાધાવરા ઘાસે બસતો નથી હીરો રેડી કેડીના રોમસા જીનવની લગની લાલી હોય જીનવની માયા લાલી હોય એનો કોમોસા દુનિયા બોલીને બીજું બોલા મારી વઘારના લેબડા મારી કોઈ તારો બોલીને બીજું ના બોલા કેવાય છે મનની વાતો મન જોણા અંતરની વાતો અંતર જોણા અને જોણા તો બીજું મારી દરસ ભવાની શિકોતર નહીં પદસ હું જોણા હો ભાઈ દુનિયા મેં કેમત મેં કહ્યું છે જીનો ઉદલપુર 200 રૂપિયા પગારના જમણા દાખલો વગાડ્યો અત્યારે લાઈટના 40,000 નો કારીગર બનાયો એટલે ઓનલાઈન બુકિંગ કરવું પડે તો મેં આવા નકા બેર નાવ કેમાય છે મારી હાવની ગોઠણીનો માર્ગ ગવાડ્યો મને સૈતરનો ગોણીનો ચોક ગવાડ્યો આશા કરતો મારી વઘારના લેબડાની માતા શદ કરતો મરદનો કરને ભાબરની ભોજમાં બેહતી નથી આઈ મારી ચાલના તલવાર મારી મુખીને મોનીથી મારું ભક્તર ના મારું લાડના લડો પણ મારી જાણો જ ના યથાણાની ધોયાઈ અનિલભાઈ કદાચ ધૂણવાય જેવું નક્કી કરી નહીં હતી આ કદાચ મેદનીએ ધૂણો છું અને ધૂણે કદાચ મારા જહુનો પાર પાડવાનો તમારી જહુનો પાર પાડવાનો તે તમારી આશી ભક્તિ છે ને ઘર આખા જહુ આમ નમી પડ્યું છે મેરડી હોમ રોણાભાઈ નમી પડ્યું છે અને જેટલો કદાચ ઉજાગરો કર્યો તો એનું પરમણ કદાચ દાડાવું છે નહીં કહેતી પણ હવાના ટાઈમે હાલ હું જહુ માતા ના કહેવાય એક દાડો સમય આવ્યો અનિલભાઈ કે તમે કદાચ બોલિંગ જઉં છું કદાચ લંડનથી અહીં રમણ કરવા બેઠા છે અને કદાચ જહુને લીધે કદાચ પીના પાવડે ખબર પડે હું વેળાએ જઉં છું એનો દાડો આવશે દાડા બજાર કે તમે તો કહો એનો દાડો આવશે બજાર કે એનો ફૂલ કદાચ વાપરે કદાચ ધણીને અવસર લે ધણીના કદાચ ખબર પડશે પણ મને દેવાના જ ખબર છે કોણ હાલવા બેઠું છે તે શ્યામ કા નીતિથી આલ્યું છે વિશ્વાસથી આલ્યું છે અને નતા મોનતા મોનીને આલ્યું છે તે શ્યામ કો કોઈ આરો નતો એ દાડવાનું કોઈ વસ્તી જે દાડા રણી ધણી કોઈ નતું એ દાડા જહુને હાથ જલ્યો છે તમે જે દાડા એકલા હતા જહુને હાથ જલ્યો છે ત્યાં બુન તો વાતમાંથી કદાચ ઊભી કરી છે તમારે વાટમાં જ ઊભી કરી છે જો બ્રાહ્મણના ઘેર કદાચ તો પાણી ભરાવા જગતમાં નામ એકલું તો મોદી જગતમાં માતા સુખ હોય કીધો મારી તને પૂજવાની દુનિયા મોને કે ના મોને જહુ તના મોનવાની
લોકો મારે તતા મેણાનો મનમાં લોકો મારે તતા મેણાનો મનમાં મારા ઓખના વહુલુ હવા જહોરે આઈ મારો ઉપરણું લેમાં મારી જહોરે આઈ એ દાડા જહુ મેળવી રજા લીધી ધણી લંડન જતો રહ્યો એ દાડા કેતા ભાઈ લંડનના ગોધરા ધણી એકલો પડ્યો એ દાડા પૈસા હોય મિલકત હોય પણ મજૂરી કરવા નીકળે મજૂરી સેવી ના થાય તો કદાચ દેવને ખબર હોય ધણીના તમારે જ ખબર હોય તે દાડા જહુને મેકલે દાડા એને કદાચ મેળવી બેવાનો બહુ વર્તો હા કમવાથી મેકલું છું મા બાપનું ફૂલ દુઃખ હોય કે હારા પલંગમાં ઊંઘ્યા હોય અને આખા ભોણા જમ્યા હોય અને ટંગ પડી દાડા મને દેવને જ ખબર પડે હું વેળાએ જવું છું ટંગ પડી દાડા મને દેવાને જ ખબર હોય અમેરિકામાં જવું લંડન જવું રોણા સહેલું નહીં પણ ત્યાં દુઃખ પડે એને જ ખબર દુઃખ કેટલું છે અન્ન ગોડી રાતના 12 વાગે વસમાંથી શ્રાવણના ભાદરમાં હેડ્યો જાતો વરતા તો સુખનાયામાં વરતા તો દુઃખનાયામાં અલ્યા દેવો ઉતરાય એટલા રોણા ભાઈ પરીક્ષા કર્યા વગર દેવું હતું નથી કોઈ એવું કહેતું હોય કોઈના મનમાં આયમ સમજે એવું સમજતું હોય મારા વઘારના જબડા જબડો કરો અને ના પહોંચી વળું તો મારી વઘારના મંદણની માતાનું વેણ તે આજ તો કદાચ જહુ ને 4 હાથ હોય એના પર મેં ક્યાં જહુ મેળવીને 4 હાથ મિલે તમારા ઉપર હું ભેળાઈ ભગવાનની માતા એવું કહું છું તે ધણીના કદાચ વર્તો હતો એટલે કદાચ અવસર આપતો અવસર રમણનો થઈ ગયો છે અનિવાનો લગ્નનો ઉમંગ તો એ થઈ ગયો એક જ મળો 2 અવસર કર્યા એવા કરમવાળા જ બને એક બાજુ તમારા અવસરવાળા કદાચ અમારે દેવ અવસર લઈએ કરમવાળા નસીબમાં હોય તો બને એટલે ઘણા નક્કી કરેલા હતા પણ હજી તારીખો આવી નહીં હજી તારીખો નહીં આવી અને લગ્નની પણ તમારા વિધા કદાચ પાસ કરીને ઘેર લાવી છે ને એટલે તમારો હાસી નીતિ હાસો વિશ્વાસ હતો તાણોદિલભાઈ અને જહુમાં મેળીમાં જોર હતું હું જગતમાં જહું છું તે હાસાનો અંગાત કરું છું અને નીતિવાળાને માતા મળું છું ના વઘારે રણા કરોડે પાટ ના ખાતા નહીં અને જેનું બોલી છું ભગવાન માથા રાખીને બોલું છું પણ એના કરમ જોઈને બોલું છું હું જગતમાં જે વિસનગરના તળિયા બોલી મારા વઘારના તળિયા બોલી પડી છું તે ટીનોને કદાચ મારા તળિયા ગાતાને દાડા જાણી ઈટમ બેઠી હતી તે તમે બધા જોવાવાળા છો અને હવને જોયેલી હું માતા છું તે કદમભાઈ કદાચ એક દાડો તમારી અવસર કરે તો બોલે અનિલભાઈ તમારો સમય આવશે ત્યારે અવસર આવી ગયો અને એક દાડો જે સમય એવો આવશે કે માતા મઢમાં બેસે અને તો બજારમાં કદાચ રગોળું કરી પાઘડી પહેરી ના પડે તો હું વેળાએ જવું ના કે આવું લ્યા આ હું વેળાએ જવું છું તો મેં જવું તારી વાટમાં પહેરી ઘેર આવી જાઉં ઢળકો ના બગાડ હું વેળાએ જવું ના કે હું માતા છું તે હરકનું અવસરનું તો બાકી છે આ તો સોગાનું આવ્યું છે આ તો સોગાનું આવ્યું ડિપિનભાઈ એ હું એક બોલી દઈને બધાની રમણે પૂરી થઈ ગઈ ડિપિન અશોકભાઈ પેલા કદાચ કે તમે તમારી ધૂળ અશોકભાઈ તમારો હશે ડિપિનભાઈ તમારો બધાનો વારા પૂરા કર્યા હશે અને તમારો વારો પૂરો થઈ જાય તેમ વગાડી જવું વખત બોલું તો મને મનથી માનો છો અને હું નીતિવાળાની માતા છું અને જેનું બોલું એનો ભગવાન રાખીને બોલું છું તમારું કરમ જોઈને બોલું છું પેલી જીમી બુન મને એવું કહે વગાડી જવું જાણું તું હું આ વખત લે બોલો બોલો ઘરના જામડાની સિંહણ ધણવાયા એટલા ભલ ભલાનો કાન તો ફફડી જા
કાઢી 14 ના રાતના મારો વાગ્યાનો વિહોમો આવજે મારી વાસીના વરદાની સિંહણ ધોળની માળી માળી જય હો માળી તમારી બે ગાજમાં બોલી હતી ત્યાં બે ગાજ મારા ઓમાં બેઠો છે હા તે જીમી બુંદો એ દાડે બે ગાજો હતી આનું વખત બોલી હતી અને આ બે જાતનો જ સાર્યો એક જાતનો નહીં હું બેડા વખત છો અનિલભાઈ કાદા બે જાતનો છો પણ પરંપરા તો પૂરું ના કરો મારું વખત તો ધૂળવું ખોટું પડે તે અશલાગર આવશો એટલે તમારા ઘરમાં હારી વેળા હાન આવશે તો હું વખત માતા એવું બોલું છું લંડનના ગોદરા કદાચ દીપીભાઈ કદાચ જઈએ હું ને તો અશોકભાઈ અનાજ ડબલ પાઘડી તારા ઘેર વખત ડબલ પાઘડી અને જગતમાં ઘર જણ્યો કે મારા ઘેરથી વરઘોડ ગાડી તો આટલા જગતમાં ના લાવું ને તો રોણા મારું બળ્યું ધોળવું ખોટું પડે લે માતા બોલી જવું છે હનવાની માં જગતની તેતરી કરો દેવ દેવીઓ બોલાયા પડકા નથી પણ તું એ મન ટીના ના ખબર નથી ઓ ભાઈ પણ મારી ઘરના જેમડાની અખત ધોળવાયા અને ઓનો જવાબ ઓળખી લ્યો એટલે હાથ ભીડ્યો તરી જા આવજે મારી જબરીના જોરાવા મારો યણથી રાતનો ટવકો મારો કાની રાતનો કાગળ મારો વગડાનો વિહોમો ધોળવાય આયો શું કરો અરે સપને આયા ખતા પાણી મને નીંદર્યું ના આવે મને નીંદર્યું ના આવે મને હું શું કરો કોઈનો કર્મ વાંચો ન જાય બનવાની વેના એવી વાળવાનું એવું તો આ ઘડીયું કાગળ તો હવતા પણ હું વખાણના લેબડાની અખત યશુન કર્મ વાંચી ના નાખું તો મારી વખાણના લેબડાની માતાનું વેણ આ બધી વસ્તી આશીર્વાદ છે લેબડાજી માતા તે હવના ભવિષ્યમાં હવાના કરમમાં હવાના દેવનો ભાગીદાર કદાચ થઈને જો કોટાપો કરતી તે તમારા મોદી પરિવારમાં ઊંઘાની માતા ધૂણતી રહે કેતનભાઈ તે શામ કતે નીતિવાળા છો અને વિશ્વવાળા હોય કેતનભાઈ અને અનિલભાઈ વિશ્વવાળાની જ ધૂણાય અને નીતિવાળાની જ ધૂણાય અને મારા જે અખત જો કદા પરમણનારા રોણા ધૂણાય એના તે જેનાય ધૂણી જેનાય પાડ નાખ્યો છે એનું પરમાણ રાખીને ધૂણો છે તે મારો ભગવાન જબરો છે હું લેબડાની માતા જબરી છું
તે ટીનાભાઈ ભવિષ્ય જબરો તે તમારા ને મારા કદાચ આવો ને આવો સંબંધ રસ તે તમારા નસીબવાળા હોય તો આ દીદીવાળા તો કે ધનભાઈ તે હું વેળા લેબડાની થળિયાની અખત માતા છું તે તમારા પરિવારમાં તમારા મોદી પરિવારમાં જે કદાચ આજુબાજુ માણસો બેહવાવાળા ને તે તમારા કદાચ મારા સેટો નહીં પડે ઉઠના પડે મારા જે દાડા કદાચ હું માતા નહીં કહેતી કે મારી બાધા રાખજો મારી ટેક રાખજો મારા થળા આવી જાઉં પણ તમારા માટે કદાચ મારી દળવું પડે દળ હું વખત લેબડાની માતા અડધી રાત તૈયાર છું અને જગતમાં કદાચ મારી પરીક્ષા તમે કરજો. અખત યખત કરતા મારો અખત યખત કરતા મારો જીવનો દાદો રહેશે ભવય દૂરો રહેશે ઓ મારી અખા ઓ મારી અખા જહો જહો કરતા મારો શીખો શીખો કરતા મારો જીવનો દાતો રહેશે ભવય દૂરો રહેશે ઓ મારી અખા ઓ મારી અખા એ વારો તારે ભવિષ્ય તો બદલાઈ ગયું જ છે હા અનિલભાઈ આવું મારું વખત નથી આવું છે એમ કે જે માતાએ ધણવાથી બધી આશીર્વાદ આપી છે તે લેખ એવા લખવાના છે અને કરમ એવાનું લખ્યું છે કોકનું કરમ સુખી કરમ કોકનું કરમ દુઃખી કરમ ત્યાં તો બે કરમ થઈ ભેગું થઈને તો સુખી કરમ તમારા ઘેર મળ્યું છે આવું મારું વેળાએ વખતનું કહેવું છે તેમ વખત માતા એવું કહું છું અશોકભાઈ સમય કરે કોઈ ના કરે અને પળ કરે કોઈ ના કરે એ રોડા તો ફૂલોનો દાડો આજ ના હોય તો વરસાદનો જ દાડો હોય એ અને બારે બારે વરસાદ કદાચ બીજો થવા મળે તમારો વારો કદાચ આ થોડા દાડા ઓછો રાખ્યો તો શામ કે નીતિવાળા વિશ્વવાળા તમારા જવું થોડા હોશિયાર કરવા તો એટલે હાથ હતરે મારો અવસર ગરીબનો તમારો લૂંટાતો હોય કોઈ કુવાસીની આબરૂ જાતી હોય મને ટમકો કરો એકલા મઢડો મેલીને બહાર ના આવું તો મારી લેબડાની અખતનું મુહૂર્ત કાઢ્યું ખરી 8મી તારીખ લીધી અને લઈને કદાચ ખોડિયાલને ખબર રહે તે મોટા ગદા વાળી છે તે ભાલાબેન જગતની હાથ રાખી જગતનો કદાચ રાત પેલો કરે તો લઈને ખબર છે અને એની તારીખ આવશે દાડા કદાચ જગતમાં દુનિયામાં એની શું રોકવું છે એની ખબર પડે મારું વખતનું કીધું નહીં રોકાવાનું એનું કીધું રોકાવાનું તે તમારા ગામના છોકરા વાળે કરવા દે છોકરો પત્રો મેણ્યો ના કરે એનું ભાન છે તે વાને ભણાથી કદાચ રાજો રાજી બધાના હતા મોઢવા કદાચ રોકો તાણે રોકો પણ આના પાકા મંડપ રોપવાના છે તે વાને કાઢવાના નહીં આપવાના હા આના મંડપ પાકા રોપવાના છે ભલા દિવસ અને અગરબત્તી તો 24 કલાક જોજ ઉપર અનિલભાઈ પણ જગતમાં હાથ જલ્યો તો જગતમાં કોડું મેળવા હું વેળા અખત નાખ્યો તે પરંપરા તમારી આસવી દેવી હાથવાણી રહ્યા છોકરાને કહેજો કે ભાઈ આ સહી નવું ગાલતા ને નવું કાઢતા નહીં તે રોડા કદીએ દુઃખ નહીં આવડી મારા માતાનું કહેવું છે એ હું અખત ધૂણું છું આ બે કદાચ લંડનથી આવ્યો ખબર એવું પડે કે માતા ધૂણી જતી રહી ના કદાચ હું માતા ધૂણી વિષય આવ્યો ખબર પડે હું અખત ધૂણી જતી રહી પણ મોયા જગતમાં તો પરમાણાની ના તો હું વેળા અખત ના કહેવાય કપાટ નાખવાય તો જગતમાં પૂછ પડવાય તો બધા પછી ધૂણું છું મારી શેલડીનો મડવો નાખ્યો છે મારી આંખ ધૂળવાઈ છે મારી વગર મારી આઈ છે અને ઢોલી દાના ઢોલ વાગે મારી અખતમાં વિરા રમવા આવે મારો હૈયા કેરો હારલો
તમારા આખા પરિવારનું વખત મજા કહું છું તે ભેળું ભેળું રહ અને ભેળું ભેળું તમારી માતા તમારું કુળનું તમારું દેવ રાખે તે જેવું ખોળો એવો ટાઈમ ચાલે મળી જશે અને જેવો દાડો આવશે એટલે કદાચ એ ડરથી ને એસી આવી જશે અને એનો સમય આવ્યો તમારું કામ કરી દે આવું મારું વખતનું કહેવું છે વીરનું તો ભેગી થઈને કદાચ રહું ને મળી આવું તમારા કુળનું મળીને કદાચ જગતમાં પૂરું પાડી દેજો મારું વખતના ભગવાન એવું કહે ભલામણ ટીનાભાઈ કરવા આવીશું આ તો બે કદાચ હપાળું કરવા આવીશું અને આ જે વસ્તી કદાચ જોવા આવી છે કદાચ આશીર્વાદ હાલવા આવીશું તે હવાનો રણા હવાનો ટાઈમ મળશે એટલે જે જેની જરૂર છે એના કુળને ભેગી જોજો બાધાવાળી માતાને ભેગીને પૂરું પાડતી ગયો બેઠા ઉઠાનો પરમોણ રહું છું અને તું અખત સાથે જાત જોતી હોય એટલે આજે બેઠા ને એ કોક તો લેવા જાય ઓનોલા ભાઈ ઓના કહેવાની જરૂર ન હોય ને જે કહેવું તો પહેલા કહી દીધો આલવું જોઈએ તો આલી દીધો કુવાશોણ ખમા કીધી મેમોણ ખમા કીધી મંડળ વાળોણ ખમા કીધી વઘારના મેમોણ ખમા કીધી ઓ ભાઈ કોઈનો એક વરણો ખવાડે લો મારી વઘારના લેબડાની માતાને ગમતો નથી અનદવાણા ભાઈ કોઈનું પોતીનું હોય કોઈનું બોલીનું હોય કોઈ મારી અખતને બોલવું ગમતું નથી તમે મારા થઈ જાઓ હું તમારી થઈ જાઉં અને તમારું મનનો ધારેલું કામ કરીને ઘેર ના આવું તો મારી લેબડાની માતાનું અનિલભાઈ કદાચ જગતમાં હું વઘાની અખત માતા તમારા મોદી પરિવારની એવું માતા કહું છું જહુ મેરડી આ ભાઈના હારે હારે દાડો લંડનના ગોદરા થઈ એવું નક્કી છે વિચાર તે ધણી કદાચ ગુજરાતમાં ફરતો એવો ફરવાનો દાડો આવ્યો કે સમય આપણા હોય તો હક એવો ટાઈમ આવ્યો એવું સોઘડિયું આવ્યું કોઈને જહુને ખબર પડી મેરડીને ખબર પડી કે તો રિક્ષા મહિને મેકલ્યા હતા અને એના દાડા જ્યાં હતા પૂછી લે રાતે બજારમાં કે એકલા ઊંઘી રહ્યા છીએ દાડા રહ્યા હતા હા એ દાડા ટાળવાળી બધી બધો ખાઈ દે વસ્તી વેરે તમે એકલા કદા વકડા પહેરવાનો દાડો આવેલો હું વેળા એક જ છું એટલે મોણો ગોડો થઈ ગયો એટલે બધું એના ફોન ના હોય હું કરું છું એના પોતે ખબર ના હોય જેને મગજ ચપટોળા ચડી હોય તમે આખા દાડો ઉગતો રાત ના ઉગા તો દાડો ના ઉગા 24 કલાક ચોકર થઈને ખબર ના હોય અનિલભાઈ તમને ખબર નથી ઘર ધણી ખબર નથી ઘર ધણી તો વિસનગરની બસોથી ગમે ત્યારે ખેરાલું રહું તે ગમે તે બસમાં બેસી જવું પણ આ બસનો ટાઈમ હતો રણાજી અને બસ એક જ હતી અનિલભાઈ દાડો એવો આવ્યો કલાક લેટ થયા બસના ઠેકોણા થઈ બજાર પછી ધરીનો ઊંઘવાનો દાડો આ દાડો હું આવ્યો હું વેળા એક જ છું કાં તો મારું ધણી કદાચ કોઈ નહીં ત્યાં તો વિસનગરની ખેરાલી વાટ ત્યાં તો એવી બસો ના મળે ત્યાં તો સિટીમાં ઊંઘવાનો દાડો વસ્તી કદાચ જોવા થોડી નહીં બજારમાં ધણી એકલા જ હતા એ દાડા કોઈને તો પેલા માગણ કદાચ ઊંઘ્યા ને એ દાડા વન દશા હારી હોય ઓલી ધી બસની ટિકિટ મળી પેલી વાળી છે બસમાં વાગે છે મારી યખતી હું તો કહો વિજય જન બસનો ટાઈમ યાદ રાખજો બીજું કોઈ કહેતી નહીં તમારું વિસનગર ખેરાલું નહીં કે મહેસાણા અમદાવાદ નહીં કદાચ જગતમાં તમારા ભગવાન કરમે હોવાના લેખે લખોય અને વિદેશ ગમે ત્યારે ગમે તેની ટિકિટ મળે કોઈ દેવને કદાચ થોડા પકડ્યો કરા કોરા કરમે રડતા હોય કોરા નસીબે જતા હોય પણ ટાઈમ આ આવી ગયો નકા ધણી ટાઈમ નતો આવતો એટલે એની દશા છે તે પૂછી લ્યો હા ત્યારે કદાચ અક્ષર હલવાઈ હતી
અને મને તો કદાચ ઉમંગથી બોલાવી દે હું ધૂણવા બેઠી એટલે બે શબ્દો કદાચ ધણી નાખો તો હું લંડન થઈને આવીને માતા એવું ખબર ના પડે આ હું વડા એકાદ છું પણ કદાચ તો વખત ધૂણતી આવું ઓય તમારું ભવિષ્ય બદલાય ના બધાનો સમય બદલાતો હા તો વગડી એક ના એક જ છે હું માતા ધૂણતો હોય કદાચ વસ્તુ બદલાય તો આ સુધી બધું ખોટું હું વડા એકાદ છું ને ના એ ત્રીજા માળે બેઠી છું રણા ત્રીજા માળે બેઠી છું કદાચ નવા ટીનોભાઈ હમણાં નહીં આવેલા જોઈ નહીં હોય એટલે નહીં કહેતી પણ એક દાડો રણા મારો જ સમય હતો તે ત્રીજા માળે રણા બેઠી છું તે જો બોલ કદાચ હું વખત તોડતી આવું તો બ્રાહ્મણની દીકરી છે તો બ્રાહ્મણની દીકરી તો હું વેળા વખત તોડું છું પણ મેલી તો સુધમું હોય પણ હું અવસર હાલવા આવી છું મેળીને તમારો અવસર પૂરો પાડવા આવી છું તે રોડા તો કદાચ વગડી પર ઉતરું તો બધાનું ભવિષ્ય બદલાય એવું મારા ભગવાન અખતના લેખી છે પણ બદલાય તો ઢીલા હું જબરદસ્તી નહીં કહેતી જોણી જોઈ નથી નહીં કહેતી પણ બધી વસ્તુની કહેતી નહીં તે જોઈ લેજો કદાચ બને તો બરાબર ના કે હું નહીં કર્યો ના મેલ તો લ્યો કદાચ આવે તો હો બદલાય તો હું વખત નહીં કહેજો એ મારા વાલા 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 રે કશામ કા મંડળમાં વસ્તીને જોઈને આવી લાવી દીધો લ્યો આઈ બદલી કાઢી ને તો આ બધા લેખ ના બદલા હું વેળા ગાંડી અખાત નાખે આવતો વર આવશે તો કદાચ તમારા મોદી પરમા બે રમણે નાતો જગત હું વખત નાખ્યો જાવ આ મારી ગીત છે જિંદગી જાતી તી પરોણે જિંદગી જાતી તી પરોણે ગુજરા ખતના વરોણે જિંદગી જાતી તી પરોણે ગુજરા ખતના વરોણે પેસોથી રઢિયા મણોરે કાયદે જોયું કે જોયું નથી ભાઈ એટલે મને ના પેઢી આ ગાડી સત દાડા દાડા વધતું જાઓ આ ગેરંટી મારી તે રોણા અત્યારે તો કદાચ આનંદનો શેર છે ફરક નહોતો ધણીની મજૂરી છે તે કદાચ બોલીશું એનું ટીના પ્રમાણ તે કદાચ હાવ ગરીબ હતા તો બધા તે હવાના કરમે કદાચ હવાના ગાડીઓવાળા કર્યા ટીના ભાઈ નહીં કર્યા હવાના કદાચ મારા મંડળમાં બેતા ટીના ભાઈ બધા ગાડીઓવાળા કર્યા કોઈ મંડળ દુઃખી નહીં મેલ્યું કે કોઈ એવું કહ્યું ઘર વગરના કે ગાડીઓ વગરના કે ધંધા વગરના ની માતા મેલ્યા નહીં કે શ્યામ કે હું ગરીબની માતા હતી તે અત્યારે હવોના પર હવ જીવું જ ભાઈ મોઘાની વખતે એવું કહું બધા મજૂરી કરજો તો કોઈના હાથ લોબો નહીં કરવો પડે પણ મજૂરીનું દેવ કદાચ તમને હેપુર છે દેવ તમને વિશ્વાસ છે દેવ તમારી ખોટું કોમ નહીં થવા દે પણ મજૂરી તો મેં મને તમારે જ કરવી પડે આવડી પી વેળાએ વખત માતા બોલો ભૂવા આવે કે બોલાવું છું કદાચ જરૂર હું 4 વાગે ઓટો મારી ગયો બધા કહું છું ખાવું મારા ખતરા